પાટણ શહેરના વોર્ડ નંબર 9માં આવેલા રાધનપુરી વાસ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર માર્ગો પર રેલાતા હોવાનો પ્રશ્ન જોવા મળી રહ્યો હતો। ત્યારે ઓસિયા ન્યૂઝ દ્વારા આ ભૂગર્ભના રેલાતા પ્રશ્નને વાચા આપી તેનો અહેવાલ પ્રસારિત કરાતા પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું। ત્યારે વોર્ડ નંબર 9ના ચારેય કોર્પોરેટરો અને સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને પાલિકા પ્રમુખ સાથે સંકલન કરી આ પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે લાવવું તેની ચર્ચા વિચારણાના અંતે જીયુડીસીનું સંકલન કરીને આજરોજ ભૂગર્ભની નવીન પાઇપલાઇન નાખવાના કામનો શુભારંભ પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને વોર્ડ નંબર 9ના કોર્પોરેટરોમાં ડોક્ટર નરેશ દવે, દેવચંદભાઈ પટેલ, અનિલાબેન મોદી, હિનાબેન શાહની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। તો આ નવીન ભૂગર્ભની પાઇપલાઇન આશરે 200 ડાયાની નાખવામાં આવશે, જેથી ભૂગર્ભની લાઇન ચોકઅપ થવાના પ્રશ્નો નહિવત રહેશે। તો રાધનપુરી વાસ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની નવીન પાઇપલાઇનના કામનું શુભારંભ પાલિકા દ્વારા કરવામાં આવતા વોર્ડ નંબર 9ના સક્રિય અને એક્ટિવ કોર્પોરેટર ડોક્ટર નરેશ દવેએ પાલિકા પ્રમુખ સહિત પાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે રાધનપુરી વાસમાં આનંદીબહેનના સમય વખતે ભૂગર્ભની લાઇનો નાખવામાં આવી હતી અને અંદાજિત 1977માં આ પાઇપલાઇન નાખવામાં આવી હોવાથી અને આ લાઇનો ઊંડી હોવાના કારણે અને આ ભૂગર્ભની ચેમ્બરો તૂટી જવાના કારણે જાહેર માર્ગો પર છાસવારે ભૂગર્ભના ગંદા પાણી રેલાતા આ પ્રશ્નનું નિરાકરણ દિવાળી પૂર્વે કરવાનું હતું, પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે આ કામમાં વિલંબ થતાં આજ રોજ રાધનપુરી વાસમાં સતત ઉભરાતા ભૂગર્ભના ગંદા પાણીનો કાયમી અને યોગ્ય નિકાલ લાવવા જીયુડીસીનું સંકલન કરી નવીન પાઇપલાઇન નાખવાના કામનો શુભારંભ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। રાધનપુરી વાસ પાટણ શહેરમાં ઘણા લાંબા સમયથી ભૂગર્ભ સમસ્યા ઉભરાવાનો પ્રશ્ન હતો। આ સમસ્યાનું અમે જે તે સમયે અને આ જે ભૂગર્ભ ગટર લાઇન છે એ આનંદીબેન જ્યારે હતા એ વખતે લગભગ 1977ની સાલમાં નાખવામાં આવેલી આ જૂની બહુ જ અને લાઈનો છે, એના કારણે એ ઊંડી પણ એટલી લાઈનો હોવાના કારણે એમને આ સમસ્યા હતી। આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અહીંયાના જે કોર્પોરેટર છે ભાઈ દેવચંદભાઈ, નરેશભાઈ દવે, હિનાબેન શાહ અને અનિલાબેન, આ ચારે જણાની મારી સાથે રજૂઆત થઈ, સાથે સ્થાનિકોને પણ રજૂઆત કરવામાં આવી। અહીંના જે શક્તિ કેન્દ્રના પ્રમુખો છે, ઉપપ્રમુખો છે, બધા સાથે મળી આ સમસ્યાનો કઈ રીતે નિકાલ લાવે એ રીતે અમે બધાએ પ્રયત્ન કરી, પણ આનો નિકાલ અમે દિવાળી પહેલાં જ લાવવા માંગતા હતા, પણ અનિવાર્ય સંજોગોના કારણે એ થઈ શક્યું નહીં। પણ આજે આનું મુહૂર્ત કરી અને આ લોકોની જે સમસ્યા છે એનો કાયમી નિકાલ આવશે આ પ્રયત્ન અમે કરીએ છીએ।